આપણી અંદર જે નામ પડ્યું છે ને એ નામ નરસિંહ રૂપ છે, નરસિંહનું રૂપ છે. નામ એ નરસિંહ છે. એ માફ નહીં કરે. એટલે હાવ દાસ થઈએ, ઝીણા થઈએ, આધીન થઈએ. અને આપણા બધા સંતો એમ કહે છે કે કાંઈક પુણ્યમાં ધ્યાન દેવું. મેં કીધું એમ પાંચે જ્ઞાન ઇન્દ્રિયોને વશમાં રાખવી બહુ મોટું પુણ્ય છે. એમાં ખાસ કરીને ગુરુ માટે તો ક્યારેય આડા અવળું વિચારવું પણ નહીં. સંતો કહી દીધું, અમે કહી દીધું, બરાબર. પછી તો તમારે સમજવાનું છે. સાચું માનો, ખોટું માનો, સમજો ન સમજો, કરો ન કરો, એ સૌના કર્મની વાત છે. પણ આજે પૂજન કરતા પહેલા ગુરુ પૂર્ણિમાના દિવસે સૌને તમારા કર્મ પ્રમાણે, તમારા પુણ્ય પ્રમાણે, તમારા ભક્તિ ને ભાવ પ્રમાણે અમે એવા આશીર્વાદ આપીએ ગુરુચરણમાં રહીને કે તમે આધિ ભૌતિક, આધિ દૈવિક અને આધ્યાત્મિક એમ ત્રણેય પ્રકારે ખૂબ સુખી થાવ. ભજન કરો, સત્સંગ કરો અને નરવા રહ્યો, તંદુરસ્ત રહ્યો, સ્ફૂર્તિલા રહ્યો અને સારા કામ કરો. મનુષ્યનો દેહ એટલા માટે છે. ઈશ્વરદાસજીએ કીધું છે કે અકલ બળી તો ઉપકાર કરી, આ દેહ દયા ફળે, એવું કઈક છે ને. ભાઈક બળો તો રામ ભય. જો ભાઈક બળો તો રામ ભય, અકલ બળી તો ઉપકાર કરી, વખત બળા કછું દે. ભગવાને કઈક દીધું હોય તો કઈક દે. આ દેહ દૈરાના ફળ એ આપણા સંતોએ વાણીમાં કીધું કે વસ્તીમાં રેના સંતો ભાઈ માગીને ખાના, એમાંય જો કોક આવી જાય તો ટુકડામાંથી ટુકડો કરી દેના. મેરે લાલ સાધુ તેરો સંગડો ન છોડું. આવા આપણા સંતો, ગોરખનાથ જેવા મહાપુરુષ, સિદ્ધ પુરુષ, સંપૂર્ણ ત્યાગી પુરુષ, એ આપણને એમ કે કાંઈક મળ્યું હોય તો એમાંથી દેજો. તમે કયો એટલા દાખલા આપો. રવિ સાહેબે એમ કીધું કે દેવું હોય તો કંઈક દઈને જાજો, દીધા વિના ક્યાંથી પામશો. પણ આપણે તો રેનકોટ પહેરી લઈએ તો હરિયો. જ્યાં જાઓ, જે કથામાં જાઓ, જ્યાં સત્સંગમાં જાશો, ત્યાં બધી આ જ વાતો છે. આ અમારા ઘરની નથી, આ સંતોની વાતો છે. સંતો બધા કહી ગયા એ અમે કહી. એને તો બહુ કીધું છે, અમને તો એવું કહેતા અટાણે હિંમત નથી. પણ સંતોએ તો એવું કીધું છે. માટે આપણે પૂજન કરી લઈએ અને ફરીવાર પાછા સૌ પરિવારને, તમે જે કોઈ અહીંયા આવ્યા છો એ નથી આવી શક્યા, એ જેને આવવાનો ભાવ હતો એ બધાને અમારા ખૂબ ખૂબ આશીર્વાદ. ખૂબ ભજનમાં, ભક્તિમાં ભીનારીઓ ભરપૂર રહ્યો. બાકી બધું ભગવાન ગોઠવશે. નહીં એને ગોઠવવું હોય તો આપણે રાત ને દી કુચ્ચે મરી જવું ને તોય નહીં ગોઠવાય. પણ ભરોસો રાખશું ને તો એ કરી દેશે. એટલે હું કાલે કહેતો હતો નરસિંહ મહેતાને અહીંયા લ્યો, એની પાસે કાંઈ નહોતું, કાગળ ને બોલપેન નહોતું, ઓફિસ તો ક્યાંથી હોય. પણ 52 કામ ભગવાન કરી ગયો. જે રાજા મહારાજાનો કામ ન થાય એવા. આવો ભરોસો. એટલે આપણા કોઈ પ્રેમળદાસ કરીને સંતે લખ્યું છે